સો અમે આટલા ટાઈમથી નાના નાના વિડીયોઝ શોર્ટ ફોર્મેટ વિડીયોઝ બનાવી છીએ અને વિચારતા હતા કે પહેલું અમારું જે યુટ્યુબ વિડીયો છે એ શેના વિશે હોવો જોઈએ, શું ટોપિક હોવો જોઈએ, કઈ ગાડી હોવી જોઈએ. તો અમે વિચાર્યું કે યાર એક વસ્તુ જે છે કે જે આપણા બચપનથી નાનપણથી આપણે એક જે કાર છે જોતા આવ્યા છીએ, એક આપણા નોસ્ટેલ્જિયાનો બહુ સ્ટ્રોંગ હિસ્સો છે, એવી ઓલ્ટો 800 મારી સાથે છે આજે. અને ઓલ્ટો 800 સ્પેશિયલ ગાડી એટલે છે કેમ કે 800 સીસીનું એન્જિન છે અને એમાં તમને ટોર્ક મળી જાય છે 69 ન્યૂટન મીટરનો. એના સિવાય જે પાવર છે એ 47.3 bhpનો પાવર તમને મળી જાય છે. અને આનું ટર્નિંગ રેડિયસ, આની સ્પેશિયાલિટી છે માઉન્ટેન્સ, એટલે પહાડ જે કહેવાય ને માઉન્ટેન્સ કોલિંગ, જે તમારું મિત્રોનું ગ્રુપ હોય ને તમે વિચારો કે આપણે ફરવા જવું છે, લદ્દાખ જવું છે, તો ઓલ્ટો શું કામ પહાડો વધારે ચાલે છે કેમ કે એનું ટર્નિંગ રેડિયસ એટલું નાનું છે, 4.5 મીટરનું તો ટર્નિંગ રેડિયસ છે. તો ગાડી ગમે ત્યાં ફરી જાય છે અને એટલે જ આ વસ્તુ આખા ઇન્ડિયામાં ચાલે છે. આજે પણ તમે જોશો પહાડોમાં, ઇનફેક્ટ બધી જગ્યાએ, ટેક્સીમાં કે કોઈ પણ વ્યક્તિના ઘરમાં જે એક સેફ ગાડી ગણાય ને એ છે ઓલ્ટો. અને એટલે જ આ જે ઓલ્ટો અમને મળી છે એના ઓનર પણ અમારી સાથે છે. આ ગાડી 50,000 કિલોમીટરથી ઉપર ચાલી ગઈ છે. તો આજે એના ઓનર સાથે વાત કરીએ. મૃગેશ મારી સાથે છે. હાય, કેમ છો? યસ, હાર્દિકભાઈ કેમ છો? સો મૃગેશ, આ કાર કયા યરનું મોડલ છે? આ 2014 નું મોડલ છે હે ને? અને 14 માં આ તમે લીધી હતી કે તમારા ફાધરે લીધી? મારા ફાધરે લીધેલી છે. અચ્છા. અને મને હેન્ડઓવર કરી છે 2017 થી અત્યાર સુધી હું જ ડ્રાઈવ કરું. વિરાસતમાં મળી છે? વિરાસતમાં મળી છે, પણ અબુજાન કહેતે કે કોઈ ભી ગાડી છોટી નહીં હોતી. તો પહેલા એવું લાગ્યું હશે કે યાર આ શું નાની ગાડી આપી દીધી ને પપ્પા કઈ મને મોંઘી ગાડી આપો. શરૂઆતમાં એવું મને લાગ્યું, પણ પછી એના પછી જ્યારે મેં આ વસ્તુનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ લીધો છે અને એમાં અમદાવાદ જેવા સિટીમાં જ્યારે હું આ વસ્તુને ડ્રાઈવ કરું છું ત્યારે મને ખરેખર જન્નત જેવું લાગે. કેમ કે રિક્ષા જેટલી જગ્યામાંથી નીકળશે એટલી સ્પેસમાંથી મારી આ ગાડી બહુ ઇઝીલી નીકળી જશે. તો આમાં જ્યારે આ સૌથી પહેલા આપણે 2017માં જઈએ, જ્યારે તમારા ફાધરે તમને આ ગાડી આપી, તો ત્યારે કઈ ગાડીનું માર્કેટ ચાલતું, તમને કઈ ઈચ્છા હતી લેવાની? ત્યારે મને ઈચ્છા સ્વિફ્ટ ડિઝાયર છે, નવા મોડલ્સ ને એ બધું ધીરે ધીરે આવવાનું શરૂ થયું. પોલો હશે, પોલોનું માર્કેટ ત્યારે? પોલોનું માર્કેટ બહુ જબરજસ્ત હતું. એટલે એની કમ્પેરિઝનમાં મને એવું લાગ્યું કે ભાઈ બહુ બેઝિક ગાડી મને આપી દીધી છે. પણ પછી મને ધીમે ધીમે અંદાજો આવ્યો કે ભાઈ આમાં એવું કાંઈ મને ઘટે એવું લાગતું નથી. આનું એસી નું તમે વર્ક જોશો, હું તમને હમણાં બતાવીશ તો તમને એવું લાગશે કે ભાઈ આનું એસી એટલું પ્રોપરલી, કેમ કે વોલ્યુમ નાનું છે આનું, તો એના લીધે જે કુલિંગ થાય છે જે સ્પીડમાં, એ કદાચ મને લાગે છે કે ફોક્સવેગનમાં નથી થઈ શકતું. જર્મન બ્રાન્ડ કંપની છે એટલે એમાં નથી થઈ શકતું, પણ આમાં બહુ ઇઝીલી. મને લાગે છે કે આ ગાડી પરફેક્ટ એટલે છે કે જે વેટ ટુ હાઇટ રેશિયો છે તમે પકડી લ્યો, કોન્ફિડન્સ જે તમને ગાડીમાં આવતું હશે ચલાવવામાં. તો આજે ટર્નિંગમાં તમને કોઈ દિવસ એવું લાગ્યું કે ભાઈ કોઈ બીજી મોટી ગાડી તમે ચલાવી જશે તમારા મિત્રોની, તો શું ફરક લાગે છે? કોન્ફિડન્સ વધારે આવે છે કે ડર વધારે લાગે છે કે ડેલિકેટ ગાડી થઈ ગઈ? એટલે એમાં બે વસ્તુ છે કે ઇફ મારી પાસે જો સ્પેસિંગ છે ઓછી છે તો એના માટે આ એક બૂન છે આ ગાડી, કેમ કે આ એટલા ઓછા ડિસ્ટન્સ ની અંદર હું આને યુ ટર્ન લઈ શકું છું કે જે મોટી ગાડીમાં પોસિબલ જ નથી. તો ત્યારે ક્યાંક પાર્કિંગ કરવી છે તો ત્યારે આ વસ્તુ બહુ ઈઝી પડે છે. પણ હા, થોડી જો વધારે સ્પીડ હોય તો આનું જે આઈ ડોન્ટ નો એને ટેકનિકલ ટર્મમાં શું કહેવાય, પણ ત્યારે ટર્ન લેવામાં થોડુંક સ્લીપ થઈ જાય જો ઇફ સ્પીડમાં હોય આપણે તો. અચ્છા, એટલે તો સ્પીડમાં તમને કોન્ફિડન્સ થોડોક ટર્ન લેવામાં ઇશ્યુ આવે છે. એટલે ટર્ન એટલે તમે આખું ગોળ ફરવાની વાત કરો કે ખાલી લેફ્ટ રાઈટ ફરવાની વાત? નહીં, ગોળ ફરવાની વાત છે. ઇફ મારે યુ ટર્ન લેવો છે સર્કલ થી કે એવું કોઈ, અને થોડોક સ્લીપરી વે છે, વધારે સ્મૂધ રસ્તો છે કે ગીલું થઈ ગયું છે, નીચે ભીનું છે, તો ઇશ્યુ આવે છે. બાકી મને નથી લાગતું કે આમાં કોઈ એવો ઇશ્યુ આવે. એમાં એવો કોઈ બીજો ઇશ્યુ નથી. સો હવે સ્પેસ થી વાત કરવી હતી એટલે મેં કીધું અંદર બેસી જાય. હવે તમે જોઈ શકો છો કે મારા જેવા જો તમે હટ્ટા વ્યક્તિ છો, ખાધા પીધા ઘરના છો, તો તકલીફ પડે એમ છે, એ તો ફેક્ટ છે. બટ મૃગેશ, મને તમે કહો કે તમારી હાઈટ તો છે જ સારી એવી, 5-10 હશે તમારી, રાઈટ? તો તમારા હિસાબે સ્પેસ નો શું સીન છે આ ગાડીમાં, કેવી રીતે છે? સ્પેસ નો એવો સીન છે કે ઇફ મારા જેવી હાઈટ વાળા કોઈ વ્યક્તિએ ડ્રાઈવ કરવું છે તો એને એટલી તો બેક લેવી જ પડે છે સીટ કે જેનાથી પાછળ વાળા માટે જગ્યા રહેતી નથી. ઓકે, એટલે પાછળનું જે સ્પેસિંગ છે એ બહુ ઓછું છે. અચ્છા, એટલે બંને સેમ હાઈટ ના હોય તો પ્રોબ્લેમ છે કે કદાચ ઓલો થોડોક ઓછી હાઈટ વાળો વ્યક્તિને સામે લાંબો વ્યક્તિ હોય તો એડજસ્ટ થઈ જાય? 5 મારી હાઈટ 5'11" છે, તો હવે એનાથી ઓછી હાઈટ નો કોઈ વ્યક્તિ છે અને ઇફ એ ડ્રાઈવ કરવા ઈચ્છે છે તો બહુ ઇઝીલી સ્પેસિંગ એના માટે પૂરતું છે. પણ મારે થોડું એક્સ્ટ્રા પાછળ લેવું પડે. ઇફ તમારી હાઈટ મારા કરતા વધારે હશે તો તમારે હજી વધારે થોડું મને ફીલ થાય જ છે. તો ત્યારે પાછળ જરા પણ સ્પેસ નથી રહેતી. તો એટલે તમે મેક્સિમમ કેટલા લોકો અહીંયા બેસાડીને ડ્રાઈવ કર્યું છે? એટલે કેટલા લોકો કમ્ફર્ટેબલી? તો મારા હિસાબે 4
કે કમ્ફર્ટેબલી 3 જ લોકો કમ્ફર્ટેબલી 3 જ? હા, કેમ કે એક ઇફ તમારા જેટલા વ્યક્તિ કોઈ ડ્રાઈવ કરી રહ્યું છે અને પાછળ કોઈ, તો એના માટે સ્પેસ જ નથી રહેતી, પાછળની લેગ સ્પેસ જ નથી, લેગ સ્પેસ જ નથી. હા, એટલે 3 લોકો વધારે પ્રિફરેબલ છે કે જે આરામથી બેસી શકે. અને વગેરે આરામના વાત કરીએ તો વગેરે આરામમાં અમે લોકો આમાં 6 લોકો બેસીને આ છે ઓલ્ટો, આ છે ઓલ્ટો ભાઈ, અને એ પણ રાજકોટ થી આબુ, રાજકોટ થી આબુ, અને એ પણ ઘાટ ઉપર ચડાવ્યું છે, 6 લોકો વિથ એસી વિથ એસી ઘાટ ઉપર ચડાવ્યું છે, અને આના 12 ઇંચના ટાયર છે, તો બધું આ લોકોએ કરેલું છે. સો એટલે એડવેન્ચર પ્રૂફ ગાડી છે આ, તો તમે બધું કરી જ શકો છો આમાં. તો આ ગાડીમાં કયા પ્રકારના વ્યક્તિને, કેમ કે હવે જો નવી તો મળતી નથી, સેકન્ડ હેન્ડ ઘણી મળે છે ઓલ્ટો, પણ મેં એવું જોયું છે કે ઓલ્ટો થી થોડુંક આમ શરમ તો આવે માણસે, ભલે પ્રેક્ટિકલ ગાડી ખૂબ, રફ એન્ડ ટફ ખૂબ, બટ માણસે થોડુંક એમ થાય યાર ઓલ્ટો થોડા લેવા, કંઈક સારી ગાડી લઈએ. તો એ તમને શું લાગે છે કે કયા પ્રકારનો વ્યક્તિ આ ગાડી હવે અત્યારે ખરીદવો જોઈએ અને શરમ મળવું જોઈએ એંગલ છે? એટલે ઇફ મારા મિત્રો હંમેશા મને કહે છે કે મારું કેવું ખાતું છે કે ના સન્માન કા મોહ ના અપમાન કા ભય, તો એ ટાઈપનો કોઈ બી વ્યક્તિ છે તો એ આ ગાડી બહુ આસાનીથી ખરીદી શકે છે અને ચલાવી શકે છે. જેમ કે મને આવું કોઈ, મને એનાથી ઇશ્યુ નથી. મારા માટે કાર નું વેલ્યુ કેટલી છે કે મને ઉનાળાની અંદર મને એસી કુલિંગ મળી જવું જોઈએ, વરસાદની અંદર મારે ક્યાંય બહાર નીકળવું છે તો મને એનું સગવડતા થઈ જાય છે, અને વિન્ટરમાં મને ઠંડી ના લાગવી જોઈએ. તો એ બધા જ મારા મોટિવ્સ ફૂલફિલ થઈ જાય. પ્રેક્ટિકલી જો તમે વિચારો તો જે ગાડીના જે બધા છે પોઈન્ટર્સ કવર તો એ ઇનફ છે. તો આમાં પછી તમને એ નથી ખલતું કે ભાઈ અહીંયા તમે જુઓ તો તમને કઈ ફેન્સી ટેપ નહીં મળે, તમને બધા બહુ બેસિક પેન ડ્રાઈવ મળશે, અને તમને કઈ એવું નથી લાગતું કે આ બધું ઘટે છે? એકચ્યુઅલી આ વસ્તુ જે પેન ડ્રાઈવ નથી, આ બ્લૂટૂથ છે, જેનાથી હું કનેક્ટ થઈને મ્યુઝિક બહુ ઇઝીલી વગાડી શકું છું. તો જે મોડર્ન કાર્સમાં જે બધા કે ફોન થી હું કોલ્સ પણ રિસીવ કરી શકું છું. અચ્છા, ઓકે, રાઈટ, નાઇસ. અને હવે જો તમારે આ સજેસ્ટ કરવી હોય કે ભાઈ સેકન્ડ હેન્ડ લેવી છે, તો કયા પ્રકારના વ્યક્તિ માટે આ ગાડી તમારા હિસાબે આઈડિયલ છે? મને એવું લાગે છે કે જો અમદાવાદ જેવા સિટીઝ છે તો એના માટે આ ગાડી ખરેખર, આ અથવા તો આવી નાના સેગમેન્ટની કોઈ પણ ગાડી બહુ ઇઝી રહેશે, અને સ્પેસિફિક અલ્ટો તો ઇઝી રહેશે જ, કેમ કે ગમે અહીંયા ટ્રાફિકનો ઇશ્યુ તમને ખબર હશે કે કેટલો બધો ટ્રાફિકનો ઇશ્યુ છે, તો એમાં બહુ ઇઝીલી સ્મૂધલી આ ગાડી ડ્રાઈવ પણ થઈ શકે છે, નીકળી પણ શકે છે. હા, ઇફ તમારું ફેમિલી છે, લાર્જર દેન 4 પીપલ તમારું ફેમિલી છે, તો એના માટે થોડુંક ડિસ્કમ્ફર્ટ રહેશે, કેમ કે પાછળની બેક સ્પેસ, એટલે યંગસ્ટર જેની પહેલી ગાડી હોય, શીખે છે કદાચ, તો એના ઉપર એક શીખે છે, અથવા તો કોઈ કપલ છે કે ઇકોનોમિકલી એટલું બધું તમે નથી, બહુ ખર્ચા નથી કરી શકતા, તો એના માટે આ ગાડી બહુ પ્રિફરેબલ રહે. પણ યાર તમે કહો છો કે અમદાવાદ જેવી ગાડીમાં લેવાય, પણ અહીંયા તો વરસાદમાં પાણી ભરાવાના પણ એટલા ઇન્સ્ટન્સીસ છે, તો એમાં પ્રોબ્લેમ નથી આવતી? એક્ઝેક્ટલી, હું તમને લાસ્ટ યર જે મોન્સૂન હતું ત્યારનો હું તમને મારો એક ખુદનો એક્સપિરિયન્સ કહું. અચ્છા. કે એક રસ્તો વચ્ચે આવે છે, ઓફિસ હું ઘરે આવતો ત્યાં, અને ત્યાં એટલું અમદાવાદમાં પાણીની બહુ જ સમસ્યા છે, પાણી બહુ જ ભરાઈ જાય છે. તો એટલું પાણી ભરાયેલું હતું, અને જેના કારણે એવું થયું હતું કે બધી જ ગાડી સ્ટોપ થઈ ગઈ હતી. આગળ તમારી પાસે જવાની જગ્યા જ નહોતી, એટલે તમારી પાસે રસ્તો એક જ હતો કે તમે જે પોઝિશન ઉપર અટકેલા છો ત્યાં તમે એક્સેલેરેટ કરે રાખો, કે જેનાથી તમારી ગાડી બંધ ના થઈ જાય. તમે કોશિશ કરો કે તમે ચાલુ રાખો, અને ધીમે ધીમે તમને સ્પેસ મળતી જાય, એવી રીતે તમે આગળ વધો. અને અમુક સર્ટેન ટાઈમ ઉપર એવું થઈ ગયું કે આગળ ઉપરની પણ ગાડી બંધ છે, તો તમે એને તો ઓવરટેક કરી શકવાના નથી, તમને સ્પેસ મળી સાઈડની લેનમાં જવાની, અને ત્યાંથી તમે નીકળી શક્યા તો નીકળી શક્યા. તો હું હાફ એન અવર એક જ જગ્યાએ ઊભો હતો, અને હું તમને લિટરલી હું તમને કહેવા માંગીશ કે અહીંયા સુધી અંદર ધીમે ધીમે પાણી ભરાઈ ગયું. અચ્છા. એટલે મારા પેડલ્સ છે એ પાણીમાં ડૂબી ગયા હતા, એટલું ગાડીની અંદર પાણી આવી ગયું. ઓકે. અને સ્ટીલ આ ગાડી ચાલુ હતી, કેમ કે હું એક્સેલેરેટ કરે રાખતો હતો, ફ્યુલ હતું ગાડીમાં, એટલે એ ઇશ્યુ નહોતો, તો મેં એક્સેલેરેટ કરે રાખ્યું. તો આટલું પાણી ભરાવા હોવા છતાં મારી ગાડી બંધ નથી પડી. જ્યારે આજુબાજુમાં ડસ્ટર જેવી ગ્રાઉન્ડ ક્લિયરન્સ વાળી બીજી તમે મોટી ગાડીઓ લઈ લો, એ બધી જ બંધ થઈને પડેલી હતી, અલ્ટો ચાલુ હતી. લોર્ડ ઓલ્ટો ફોર અ રીઝન ભાઈ. અને એ પાણી લગભગ મને લાગે છે ત્યાં સુધી હાફ એન અવર થી એકાદ કલાક સુધી પાણી ભરાયેલું હતું. અચ્છા. તો પણ આ ગાડી બંધ નથી થઈ. વાહ. અને ઇનફેક્ટ તમે કઈ કહેતા હતા કે આ જે પાવર વિન્ડો છે એ અહીંયા વચ્ચે છે, અને એ થાર ની તમને યાદ દેવડાવે છે. હા, થાર નવી જે થાર આવે છે તો એમાં આવી રીતે વચ્ચે આ બંને વિન્ડોનું પાવર સ્વિચ આપેલી છે. પાછળની જે વિન્ડોઝ છે એ મેન્યુઅલ છે, તો એ જે 90s ના લોકો છે મારી જેમ, એમને ખબર હશે કે ત્યારે તો ભાઈ મેન્યુઅલ જ રહેતું, તો મહેનત કરવી પડતી હતી કાચ ચડાવવા માટે ને ઉતારવા માટે. સો એ જ વસ્તુ તમને પાછળ મળશે, આગળ તમને બે પાવર વિન્ડો આમાં મળે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણા ભારતીય લોકોને બહુ વાલી હોય છે કે કિતના દેતી હે, એવરેજ શું આપે છે? એવરેજ શરૂઆતમાં 20 જેવી કવર કરતી હતી. અચ્છા. પણ ધીમે ધીમે જેમ સમય ગયો એવી રીતના અત્યારે મને 17
જેટલી. અને આ સિટીમાં અને હાઈવેમાં કે કઈ ફરક ખરું કે એટલો ખાસો ફરક નથી બહુ, એટલે ઓલમોસ્ટ સેમ ઓલમોસ્ટ સેમ. 20 જેટલી નથી આપી શકતી highway નહીં પર? નહીં 18 જેવી થાય કદાચ હાઈવે ઉપર વધારે હા. ડ્રાઈવ કરવાનું થાય ફ્રીક્વન્ટલી ત્યારે, હા. કેમ કે હું ઘણી વાર અમદાવાદ થી રાજકોટ લઈ જવાનું ને એવી રીતે થતું હા, હોય, હા, તો હા. ત્યારે ઈ થોડી ઘણી વધારે એવરેજ આપે, જેમ કે 18 જેવી આપે, બાકી હા, એટલો બધો ડિફરન્સ નથી જોવા મળતો. અને આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અહીંયા તમને સાઈડ વ્યૂ મિરર નહીં મળે અને એ ઓલી બાજુ જ છે. સો શું હતું મૃગેશ આનું કારણ તમારા હિસાબે છે? મારુતિ કંપની શું કીધું હતું? મારુતિ કંપનીએ એનું રીઝન એવું કીધું છે કે એ હા. લોકોએ કોસ્ટ કટિંગમાં એ ગ્લાસ હટાવી દીધો છે. હા, અને જે રીતે તૂટી ગયું છે તો હમણાં આ હટી જ જશે. આ તૂટી ગયું છે તો નવું આવી જશે, બટ એનું કોસ્ટ કટિંગ. કોસ્ટ કટિંગે પેલો ગ્લાસ હટાવ્યો છે અને એક્સિડન્ટે આ ગ્લાસ હટાવ્યો છે. અને આવું આપણે ઇમેજિન ના કરી શકીએ આજના ટાઈમમાં. આપણે હજી ઇલેક્ટ્રોનિકલ બધા ગ્લાસ જે એડજસ્ટેબલ આવી ગયા છે સાઇડ મિરર્સ આપણા, અને હવે તમે અહીંયા જુઓ તો તમને એમ થાય કે યાર આ મારે ચલાવવાની કેવી રીતે, પાછળ કેવી રીતે જોવાનું? સો તમે કેવી રીતે આ ગાડી ચલાવો છો? એક સાઈડ જ છે અને ઓલી સાઈડ છે નહીં, તો ઓલી સાઈડનું જજમેન્ટ કેવી રીતે આવે? મને જનરલી, કેમ કે આનું વોલ્યુમ એટલું નાનું છે હા. કે ઇફ હું સેન્ટર મિરર માંથી હું પાછળ જોઉં છું તો મને ઓલમોસ્ટ પ્રોપર અંદાજો આવી જાય છે કે પાછળ કોઈ વ્હીકલ છે, તો એમાંથી મને અંદાજો આવી જાય છે, દેખાઈ જાય છે. અચ્છા. અને એનું એંગલ જે છે હું એવી રીતે સેટ કરું છું કે મને પેલી સાઈડ નું ક્લિયર વ્યૂ આવે, કેમ કે આ સાઈડ તો ગ્લાસ છે હા હા હા. એટલે ઇશ્યુ નથી આવતો. એટલે તમે રિયર વ્યૂ મિરર થી અને સાઈડ વ્યૂ મિરર થી Right, અંદાજો લઈ લેજો. પણ આ હું સાચું કહું છું, આ જેટલું ઈઝી બતાવે છે એટલું મારા માટે ઈઝી નહોતું. મેં જ્યારે ચલાવી ત્યારે મને થોડું ડર લાગ્યું, કેમ કે આપણે શું મોડર્ન લોકો છીએ, આપણે બધી મોડર્ન ગાડીઓ ચલાવી છે અને આ છે આપણી વિન્ટેજ ગાડી, આપણી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ઇન્ડિયાની ગાડી છે. સો આ દરેકના બસની વાત નથી. હવે મૃગેશ તો આટલા વર્ષોથી ચલાવી રહ્યા છે, તો એમને તો હવે આઈડિયા આવી જ ગયો છે કે આ ગાડીમાં કાંઈ ઘટશે નહીં ને આમ કટ મારવું હશે તો મરાઈ જશે, આમ જવું હશે તો જવાઈ જશે. બટ દરેક માટે એટલું ઈઝી નથી. સો હવે મૃગેશ આટલા વર્ષો થઈ ગયા, 11 વર્ષ ઉપર આ ગાડીને થઈ ગયા છે, તો હવે મેન્ટેનન્સ કોસ્ટ વધી ગયું છે કે ઘટી ગયું છે કે શું છે? શરૂઆતમાં જ્યારે કાર લીધેલી ત્યારે હું શોરૂમમાં જ આપતો હતો સર્વિસિંગ હા, માટે. કોસ્ટ એટલી બધી હાઈ તો ના જ કહી શકાય ઓબ્વિયસલી, કેમ કે અરાઉન્ડ 4,000 to 5,000 માં સર્વિસિંગ આનું બધું આવી જતું ત્યારે. પણ એ કન્સિસ્ટન્ટ છે આટલા વર્ષો સુધી પણ? નહીં, કેમ કે શરૂઆતમાં મેં સર્વિસ સ્ટેશન પર આપેલી છે, મારુતિને સર્વિસ સ્ટેશન પર. એના પછી હું જે લોકલ સારા ગરાજ વાળા છે તો એમને અમે અપ્રોચ કરવાનું શરૂ કર્યું. હા. અને તમને ખરેખર આશ્ચર્ય થશે, કેમ કે મારે મેક્સિમમ 1,000 to 1,500 રૂપિયા, 1000? 1,000 થી 1,500 રૂપિયામાં આનું મને સર્વિસિંગ, આની અંદર કાંઈ પણ નાનું મોટું મારે ચેન્જીસ ભાઈ આટલું ટુ વ્હીલરનું નથી હોતું યાર. 1000 એક્ઝેક્ટલી. એટલે 1,500 થી 2,000 માં મારે આમાં બધું જ સર્વિસિંગ અને બધું જ ઇન્ક્લુડ થઈ જાય તો છે. કઈ એવું કઈ ધ્યાન રાખવું પડે છે કે ભાઈ આ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરવાનું, ઓલું ટાઈમ ટુ ટાઈમ? એવા પર્ટિક્યુલર છો તમે કે રફ એન્ડ ટફ જ વાપરો છો? રફ એન્ડ ટફ જ યુઝ કરું છું, હું નથી બહુ ચેન્જ કરતો આમાં. અને ઓલમોસ્ટ એકાદ વર્ષે કદાચ કંઈક નાનો મોટો પાર્ટ કે કંઈ ચેન્જ કરવાનું આવ્યું, અંદરનું હા. ફિલ્ટર કેવું, હા. પણ એની કોસ્ટ પણ વધીને 400-500 હા, રૂપિયા, 500-800 રૂપિયાના આસપાસ. એનાથી વધારે. તો આની મેક્સિમમ સ્પીડ તમે શું લઈ ગયા છો અને કેવી રીતે ચલાવી? કેમેરામાં કટ કરી નાખજો. 80 સુધી મેં આને ઓલ્ટો પણ એ આજની તારીખમાં ચાલે? પણ એસી બંધ કરીને. તો અને હવે આજે એસી બંધ કરીને ચલાવો 10 વર્ષ પછી તો કોન્ફિડન્ટ નહીં રહી શકું, અચ્છા. પણ ફિર બી અરાઉન્ડ 80 to 90 ની સ્પીડ તો કવર અપ આપણે ઇઝીલી કરી શકીએ છીએ સેફલી. સેફલી? પણ હજી જો કદાચ કોશિશ કરે તો 100 સુધી પહોંચે? જઈ શકે ભગવાનની દયા. સો આમાં છે ને જે એસીનું બટન છે ને, એસીનું બટન નથી, જે આપણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોઈએ ને પણ નાઇટ્રોસનું નોસનું બટન છે, એ દબાવો એટલે રોકેટ મોડ ઓન થઈ જાય છે ઓલ્ટોનું, અને તમે ગમે ત્યારે સ્લો ઉપર અટકાવો હોય તો તમારે બસ એસી બંધ કરવાની, કાચ ખોલવાના, પછી તમે જો ગાડીનું પાવર શું છે. સો થેન્ક યુ સો મચ મૃગેશ, Thank you. અમને આટલા ઇન્સાઇટ્સ દેવા બદલ. અને ધીસ ઇઝ લોર્ડ ઓલ્ટો. હવે આ તમને આ બધી વાતોથી ખ્યાલ આવી ગયો હશે કે આ લોર્ડ ઓલ્ટો શું કામ છે. ચાહે સર્વિસ કોસ્ટ હોય, ચાહે આનું મેન્ટેનન્સની વાત કરો, ચાહે એને યુસેજની વાત કરો, ટર્નિંગ રેડિયસ, પાવરની વાત કરો, આ લોર્ડ ઇઝ ફોર અ રીઝન. આ પહાડોની ગાડી છે અને હવે સિટીમાં પણ આ બહુ જ સારું પ્રેક્ટિકલ યુઝ તમને આપે છે. બટ અગેન લોકોને સ્ટેટસ સિમ્બલના હિસાબે એમ થાય છે કે ના યાર આ ગાડીમાં મજા નથી આવતી. બટ ધીસ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ, વેરી સ્માર્ટ કાર, અગર તમે જો એ રીતે એને જો તો. બાકી આપણે મળશું નેક્સ્ટ ટાઈમ કોઈ નવા વિડીયો સાથે. તબ તક लिए મેક શ્યોર યુ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, થોડુંક અમને મોટિવેશન મળશે. ઓટો મેરાકી અમારા ચેનલનું નામ છે. વિડીયો ગમે તો કોમેન્ટ પણ કરજો.